તો વલસાડમાં એપીએમસી માર્કેટની 15 દુકાનો સીલ કરવામાં આવી છે। ત્યારે દુકાનનું ભાડું ન ભરતા એપીએમસી કમિટીએ કડક કાર્યવાહી કરી છે, જેને લઈને વેપારીઓ પણ રોષે ભરાયા છે। ત્યારે આ સમગ્ર મામલે વેપારી એસોસિએશન પ્રમુખ સમીર માપરાએ જણાવ્યું છે કે એપીએમસી માર્કેટમાં 162 દુકાનો છે, જેમાંથી 15 દુકાનકારો સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે દુકાનદારો ભૂલી ગયા છે કે આ દુકાનો તેમની નથી, એપીએમસીની માલિકીની છે। વેપારીઓએ સમયસર ભાડું ભરવું જોઈએ। ત્યારે શહેરના ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરીએ જણાવ્યું છે કે દુકાનદારો જૂનું ભાડું ભરે છે। રોડ, રસ્તા, ગટર પાણીની સમસ્યા ન મળવાને કારણે વેપારીઓ નવા ભાડા સામે અપીલમાં ગયા છે। ત્યારે એપીએમસીના ડાયરેક્ટર રોહિત પટેલે જણાવ્યું છે કે 4 વખત નોટિસ ફટકારી હોવા છતાં વેપારીઓએ ભાડું ન ભરતા દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ બધી જે દુકાન 15 થી 16 દુકાન અમે જે કાર્યવાહી કરી છે સીલ મારવાની, છેલ્લા ઘણા વખતથી એ લોકોને નોટિસથી જાણ કરી, ફોનથી જાણ કરી, એ લોકો પૈસા ભરવા જ રાજી નથી। જાણે એ લોકોને એમ કે અમે આ દુકાન ભાડે લીધી છે એટલે અમે પચાવી જ લીધી છે, એટલે તે ભાડા ભરતા નથી, માલિક સમજીને બેઠા। જ્યારે એપીએમસીમાં માલિકી ધોરણે કોઈની દુકાન મળતી જ નથી, ભાડા ધોરણે અને સ્ક્વેર ફીટનું ભાડું ચાલે તે પ્રમાણે એ લોકો ભાડું ભરવું પડે। 15 દુકાન આજે સીલ થઈ રહ્યા છે અને હવે પછી ભાડું જે દાખલા તરીકે આવશે, પૂરેપૂરું ભાડું આવશે જૂનું અને નવું, તો અમે ફરીથી આ દુકાન એમને ખુલ્લી આપીશું અને અમે પૂરેપૂરો સહકાર આપવા તૈયાર છે। જો એ લોકો અમને સહકાર આપશે તો આ એપીએમસીની કાયાપલટ કરવા માટે અમે તત્પર છીએ। આપણે આ ફેલ મારવા પહેલાં એ દુકાન માલિકોને નોટિસ આપી છે? હા, 4 વાર નોટિસ આપી છે, તો તેનો વળતો જવાબ એમણે કોઈ આન્સર નથી આપ્યો અમને। એટલા માટે ના છૂટકે અમારે સીલ કરવું પડે છે। અમને જે સુવિધા મળવી જોઈએ, રોડ, રસ્તો, પાણી, ગટર, આ બધી કોઈ સુવિધા ન મળવાના કારણે અમે લોકો જે ભાડું વધાર્યું છે ન મળવાના કારણે 10 રૂપિયા, એની સામે અમે વાંધો છે અને એની માટે અપીલ દાખલ કરેલી છે। જૂનું ભાડું અમે ભરીએ જ છે અને ભરતા આવેલા છે, પણ જૂનું અત્યારે એ લોકો જબરજસ્તી કરે છે કે ભાઈ જૂનું ભાડું બી ભરી દો ને નવું ભાડું બી ભરી દો। અમે કીધું ભાઈ જૂનું ભાડું તો તમારે સ્વીકારવું જ પડે, નવું ભાડુંનો વિવાદ ચાલે છે અને જ્યાં સુધી નિયામક એનો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી તમે સ્વીકારી નહીં શકો। પણ આ તો કમિટીની બોર્ડની અંદર જબરજસ્તીથી વેપારીઓના ટાળા તોડીને, જબરજસ્તી કબજા લઈને, દબડાવીને આજે જે કૃત્ય કરી રહેલા છે, તદ્દન કાયદાની અંદર નથી, ગેરકાયદેસર કૃત્ય કરી રહેલા છે।